નર્મદા જિલ્લાની સહકારી દૂધ ઉત્પાદક સંસ્થા દૂધધારા ડેરીની વ્યવસ્થાપન સમિતિની ચૂંટણીનું આયોજન છે। આ ચૂંટણીમાં ભાજપના જ બે દિગ્ગજ નેતાઓ ધારાસભ્ય અરુણસિંહ અને નર્મદા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલની પેનલ ટકરાશે। આદિવાસી સુપ્રીમો છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ પણ અપક્ષ પેનલ ઉતારી અને અરુણસિંહ સામે મોરચો માંડવાની જાહેરાત કરી છે। ત્યારે ફોર્મ ભર્યા બાદ મહેશ વસાવાએ અરુણસિંહ અને તેમની પેનલના ઉમેદવાર પ્રકાશ દેસાઈ પર ગંભીર આક્ષેપો કર્યા હતા। પહેલી વાત તો મારા 15 ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના છે અને અમે લડવાનો નિર્ધાર કરેલો છે। મને વિશ્વાસ છે કે પાર્ટી જોશે અને અમારા ગુણધર્મ અમને પણ પૂછે અને એમના ગુણધર્મ અમે બદલાવીશું અને અમે ચૂંટણી લડવાના છે। પડકારો તો આ જે આવ્યા છે એની કરતા પણ બધા અઘરા અને મોટા પડકારો હતા, તે પણ અમે જીતીને આવ્યા છીએ। એટલે અમને આ પડકાર જેવું કઈ લાગતું નથી। પડકાર ઝીલવો એ અમારો સ્વભાવ પણ છે મિત્રો। એ તો અમુક વસ્તુ અમે આમનો વિરોધ કરેલો, પ્રકાશભાઈ દેસાઈનો, બરાબર છે। પ્રકાશ દેસાઈનો વિરોધ કર્યો કેમ કે ખોટા માણસો અંદર લેવાઈ જાય તો એ અમારે વિરોધ કરવો પડે। કોઈ પણ માણસ હોય, ડેરીનું ખોટું કરે, કાલે કોઈ ડિરેક્ટર ખોટું કરે, કાલે ચેરમેન ખોટું કરે તો એની સામે પણ અમે બોલીએ। કેમ કે અમારો તો આખરે એ છે કે પ્રજાનો ને દૂધ ઉત્પાદકોનો સારો વિકાસ થાય।